આકાશવાણી અમદાવાદ વડોદરા. હવે આપ ભરૂચ જિલ્લાનો સમાચાર પત્ર સાંભળશો, જેના લેખક છે વાહિદ મશદ્દી. વિશ્વ પર્યાવરણ દિવસે જિલ્લા સમાહર્તા ગૌરાંગ મકવાણાએ ભરૂચ ખાતે જિલ્લા આયોજન કચેરી અને પંચાયત ઓફિસર કોલોની મક્તમપુર ખાતે સિંદૂરના બાળવૃક્ષનું વાવેતર કરીને વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરી હતી. ઉલ્લેખનીય છે કે જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં મરણ પામેલા નાગરિકોના સ્મરણાર્થે તથા ભારતીય સેના દ્વારા હાથ ધરાયેલા ઓપરેશન સિંદૂરના સન્માનમાં સિંદૂર વૃક્ષો વાવ્યા હતા. આ અવસરે સૌને વધુને વધુ વૃક્ષ વાવી તેનું જતન કરવા અનુરોધ કર્યો. આ અવસરે જિલ્લા આયોજન અધિકારી, નાયબ જિલ્લા વિકાસ અધિકારી સહિત અન્ય મહાનુભાવોએ વૃક્ષારોપણ કર્યું હતું. ભરૂચ જિલ્લામાં પણ તમામ સરકારી કચેરીઓ તેમજ તાલુકા કક્ષાની કચેરીઓ અને વન વિભાગ ધરાવતા ગામો તેમજ અંકલેશ્વર અને દહેજના ઔદ્યોગિક વિસ્તારો, વાલિયા, ઝઘડિયા અને પાનોલી જેવા ઔદ્યોગિક વિસ્તારોમાં વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીના ભાગરૂપે વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું. આજે પ્રદૂષણની માત્રામાં થયેલા વધારાને લઈને સતત લોકોના સ્વાસ્થ્યને થતા નુકસાનને નાથવા તેમજ લોકોને શુદ્ધ હવા મળી રહે તે માટે વૃક્ષનું વાવેતર જરૂરી છે. તેના ભાગરૂપે જિલ્લામાં વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે લગભગ 75,000 જેટલા વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું. ભરૂચ જિલ્લામાં હાલ તો સરકારની ધરતી આંબા જનજાતીય ઉત્કર્ષ અભિયાન હેઠળ જિલ્લાના 9 તાલુકા કક્ષા તેમજ તાલુકાના મોટા ગ્રામીણ વિસ્તારોમાં વહીવટીતંત્ર દ્વારા કેમ્પો યોજવામાં આવી રહ્યા છે, જેમાં ખાસ કરીને અનુસૂચિત જનજાતીય લોકો તેમજ સામાન્ય જનતાને કેન્દ્ર સરકારની વ્યક્તિલક્ષી યોજનાઓનો લાભ એક જ સ્થળેથી એટલે કે 17 જેટલા સરકારી વિભાગના કાર્યો કરવામાં આવી રહ્યા છે. ખાસ કરીને ગ્રામીણ આદિવાસી ગામોમાં લોકોને એક જ સ્થળેથી જાતિના દાખલા, રેશન કાર્ડની કામગીરી સહિતની અન્ય યોજનાઓનું કામગીરી કરવામાં આવી રહી છે, જેનો હજારો લોકોએ લાભ લઈ રહ્યા છે. વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થતાં જ ભરૂચ જિલ્લાના 9 તાલુકાઓમાં ખેતીલાયક વરસાદ થયો છે. જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસથી અવિરત વરસાદ વરસી રહ્યો છે, જેને લઈને ધરતીપુત્રને થોડી ચિંતા પણ ઉભરી છે. જિલ્લાના 9 તાલુકાઓમાં ખેતીલાયક વરસાદને લઈને ખેડૂતોની સારી ખેતીની આશા હાલ જાગી છે. જિલ્લામાં આવેલા તમામ નદીઓમાં તેમજ ડેમમાં અને ખાડીઓમાં પાણીની આવક શરૂ થઈ છે. જો કે ભારે વરસાદને લઈને શહેર, તાલુકા અને ગ્રામ્ય વિસ્તારોમાં રસ્તાઓ ખરાબ થતાં જનજીવન અને વાહન વ્યવહારને અસર થવા પામી છે. હાલ તો હવામાન ખાતા તરફથી ભરૂચ જિલ્લાના 9 તાલુકામાં 40% જેટલો વરસાદ નોંધાયો છે. ચોમાસાની ઋતુ દરમિયાન લોકોને સ્વાસ્થ્ય સંબંધી વધુ અસર થતી હોય છે, બીમાર પડતા હોય છે, જેને રોકવા માટે ભરૂચ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા જંતુવાહકજન્ય રોગો અંગે સર્વે કરવામાં આવ્યો હતો. ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોના આવરી લઈને આરોગ્ય વિભાગની ટીમોએ ઘરોની રૂબરૂ મુલાકાત લઈને મચ્છર ઉત્પત્તિનો નાશ કર્યો હતો. ઘરે ઘરે ક્લોરીન ટેબ્લેટનું વિતરણ કરવામાં આવ્યું હતું. જિલ્લામાં 14 લાખ ઉપરાંતના વસ્તીના લોકોનો સર્વે કરવામાં આવ્યો હતો. જિલ્લાની આંગણવાડી કેન્દ્રો તેમજ જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ યોજાયો હતો. નાના ભૂલકાઓને પદ અધિકારીઓની હાજરીમાં આંગણવાડી કેન્દ્રમાં પ્રવેશ અપાયો હતો. પ્રાથમિક શાળાઓમાં ધોરણ 1માં પ્રવેશ કરાવવામાં આવ્યો હતો. હાજર મહેમાનોએ ભૂલકાઓને નવો સંચાર થાય, તેઓ ઉત્તરોત્તર પ્રગતિ કરે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી. જિલ્લામાં 64 જેટલી ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં સરપંચ અને સભ્યોની વરણી માટે શાંતિપૂર્ણ રીતે ચૂંટણીઓ પૂર્ણ થઈ હતી. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ચૂંટણીમાં મતદાન અને મતગણતરીની વ્યવસ્થા કરી હતી. જિલ્લામાં તમામ સ્થળે મતદાન મથકો પર શાંતિપૂર્ણ રીતે બેલેટ પેપર થકી મતદાતાઓ દ્વારા મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. જિલ્લામાં 10થી વધુ ગ્રામ પંચાયતો સમરસ જાહેર થઈ હતી. જિલ્લામાં 64 ગ્રામ પંચાયતોની ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થઈ હતી. જિલ્લામાં વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જિલ્લા કક્ષાના યોગ દિવસની ઉજવણી GNFC સ્ટેડિયમ ખાતે કરવામાં આવી હતી, જ્યારે જિલ્લાની તમામ શાળા, કોલેજ, સરકારી કચેરીઓ ખાતે શાળાના વિદ્યાર્થીઓ, અધિકારીઓ, ચૂંટાયેલા સભ્યો અને ધારાસભ્યો દ્વારા એક દિવસ યોગ કરીને વિશ્વ યોગ દિવસની ઉજવણી કરી હતી. હમણાં જ આપે ભરૂચ જિલ્લાનો સમાચાર પત્ર સાંભળ્યો, જેના લેખક હતા વાહિદ મશદ્દી. આ પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.